ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સુરતમાં બનેલી આગની ઘટનાઓ બાદ પણ ફાયર વિભાગ હજુ પણ ઘોર નિદ્રાધીન છે। સુરતની સ્કાય આઇકોન નામની 11 માળની ઇમારતમાં ફાયર સેફટી બંધ હોવા છતાં મહાનગરપાલિકાએ એનઓસી આપી હોવાની ફરિયાદ ઉઠી છે। ફાયર સેફટીની ખોટી તસવીરો રજૂ કરીને ઇમારતની બીયુ અને એનઓસી મેળવાઈ હોવાનો આરોપ લગાવાયો। બિલ્ડરે પ્લાનમાં બતાવ્યું હતું કે તે પ્રકારની કોઈ પણ જાતની સુવિધા ન હોવા છતાં પાલિકાએ માધવ કોર્પોરેશનના બિલ્ડર સામે કોઈ કાર્યવાહી ન કરી। બિલ્ડરે ઇમારતની ફરતે રેમ્પ અને ખુલ્લી જગ્યામાં ગેરકાયદે પતરાના શેડ ઉભા કરી દીધા। આ મુદ્દે પાલિકાને અલગ અલગ 6 ફરિયાદ કરી હતી। સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા તમામ ઇમારતોમાં ફાયર સેફટી ફરજિયાત કરવામાં આવી છે, પરંતુ સુરતના વેડ રોડ વિસ્તારમાં 11 માળની ઇમારત છે, એમાં બિલ્ડરો અને ફાયર વિભાગના અધિકારીઓની મિલીભગતનો આરોપ લગાવ્યો છે। તસવીર તમે જોઈ શકો છો, 11 માળની આ ઇમારત છે। આ ઇમારતમાં ફાયર સેફટીના સાધનો બંધ હોવાનો આરોપ અત્યારે સ્થાનિકો લગાવી રહ્યા છે। ઉપરાંત જે એનઓસી અને બીયુસી પ્રાપ્ત કરવા માટે જે પુરાવાઓ રજૂ કરવામાં આવતા હોય છે, એ પુરાવા ખોટા રજૂ કરવામાં આવ્યા હોવાનો આરોપ અહીંના સ્થાનિક રહેવાસીઓ લગાવી રહ્યા છે। શું છે તેમનો આરોપ, સીધી ચર્ચા કરીશું। આપ જણાવો, શું આરોપ છે અને કેમ બિલ્ડર ઉપર આરોપ? બિલ્ડિંગ એમાં માધવ કોર્પોરેશન એક ભાગીદારી પેઢી દ્વારા બનાવવામાં આવેલ છે। તેની અંદર જે ફાયર એનઓસી આપવામાં આવ્યા સમયે જે ફોટા રજૂઆત કરેલ છે, એ ફોટા આ બિલ્ડિંગના જ નથી, એની સાથે મેચ જ નથી થતા। છતાં 13/5/2019 ફાયર એનઓસી આપવામાં આવે છે। એ એનઓસી આજે પૂરું થઈ ગયા, એના 6 મહિના થઈ ગયો છે, છતાં આજ સુધી રિન્યુ કરવામાં આવ્યું નથી। ફાયરના પૂરતા સાધનો આપવામાં આવેલ નથી। જે પણ ફાયર આપેલ છે ચાલુ હાલતમાં નથી। આની બાબતે અમે વારંવાર ફરિયાદ કરેલ છે, લેખિત ફરિયાદ કરેલ છે, સાહેબોને, કમિશનર સાહેબને આવેદન આપેલ છે, મેયર સાહેબને આવેદન આપેલ, છતાં આજ સુધી કોઈ એક્શન લેવામાં આવેલ નથી। જ્યારે પણ જણાવવામાં આવે કે નોટિસ કાઢેલ છે, કાર્યવાહી ચાલુ છે, એ સિવાય કોઈ કાર્યવાહી ફાયર મહાનગરપાલિકા દ્વારા ફાયર બાબતે કરવામાં આજ સુધી આવેલ નથી। ફાયર સિસ્ટમ બંધ છે તો એનઓસી બીયુસી કઈ રીતે મળી ગઈ? એ જ કહીએ છીએ કે ફાયર સિસ્ટમ બંધ છે તો એનઓસી અને બીયુસી તમે કઈ રીતે આપ્યું, એની માટે તમે વિજિલન્સની તપાસની માંગણી પણ કરેલી છે, તે બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આજ સુધી આવેલ નથી। બિલકુલ 11 માળની ઇમારત છે, કેટલો ડર લાગતો હોય છે? અત્યારે જાન્યુઆરી મહિનાથી અત્યારે લોકો રહે છે, ભાડુઆતો છે અને બાકીના જે પોતે માલિકો પણ રહે છે, તો અત્યાર સુધી કોઈ ફાયર સિસ્ટમની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી નથી। અને જ્યારે અમે લેખિત ફરિયાદ આપી, કમિશનરને આપી, મેયર સાહેબને આપી, પછી અહીંયાના ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ ઝોનલ ઓફિસરને બધા દરેક વ્યક્તિને અમે એનો ફરિયાદ લખાવેલી છે અને રેરામાં પણ અમે દાદ માંગેલી છે, છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। અને અત્યારે મહિલાઓ, બાળકો પણ આ ઇમારતમાં રહે છે, શું ભય લાગેલો છે તમને? ભય એ છે કે તક્ષશિલામાં જે ઇમારત બળી અને જે થયું, જે છોકરાઓ બળ્યા, તો અહીંયા અમારા નાના છોકરાઓ, મોટા છોકરાઓ બધા રહે જ છે, તો અમને એ સુવિધા પ્રાપ્ત થાય, બીજી અમારી કોઈ માંગ નથી। અહીંયા જે બિલ્ડરો છે એમણે વ્યવસ્થા નથી કરી? ના, બિલ્ડરોએ કીધું હતું કે અમે આ રીતે કરી આપશું, બધું એણે એમ કીધું કે અમે કરી આપ્યું છે। જ્યારે અમે ચેક કરાવ્યું ત્યારે એ માયલું કોઈ જાતનું છે નહીં। બિલકુલ જોઈ શકાય છે, તમામ મહિલાઓ છે, અહીંના સ્થાનિક રહેવાસીઓ છે, તમામ આરોપ લગાવી રહ્યા છે કે જે રીતે ઇમારત બનાવવામાં આવી છે, એ ઇમારતની અંદર એનઓસી અને બીયુસી કયા કારણોસર આપવામાં આવી છે, એ તપાસનો વિષય છે। તક્ષશિલા અગ્નિકાંડ બાદ જે પ્રમાણે ફાયર વિભાગ દ્વારા તમામને નોટિસો ફટકારી છે, ફરજિયાત ફાયર સિસ્ટમ લગાવવા માટેની અપીલ કરી છે, પરંતુ આમાં ખુદ પાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ અને બિલ્ડરોની મેળાપીપણું હોવાનો સીધો આરોપ લગાવાયો છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।